નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હવે જન્માષ્ટમીનું વેકેશન હવે રજા પૂરી થઈ ગઈ. ફરી પાછું હવે ભણવાનું સ્ટાર્ટ કરી દેજો. હવેથી રોજ રેગ્યુલર લેક્ચર તમને મળતા રહેશે, બરાબર છે? એટલે હવે રેગ્યુલર ભણવાનું ફરી પાછું સ્ટાર્ટ કરી દેજો. રજા પૂરી 4-5 દિવસ મજા કરી લીધી, હવે ફરી પાછું રેગ્યુલર થઈ જશે. ઓકે, આગળના લેક્ચરમાં આપણે અણુભાર જોઈ ગયા હતા. ઓકે, આણ્વીય દળ અથવા તો અણુભાર. તમને ઘણા બધા સંયોજન પણ આપ્યા હતા. એમાંથી કોઈ ન થતું હોય તો મેં તમને એવું કીધું છે કે મને વોટ્સએપ કરજો. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે પ્રશ્ન માટે મને વોટ્સએપ કરી શકે. જો વોટ્સએપથી કામ ન પતે તો મને કોલ કરી શકો. ઓકે, એટલે તમને કોઈ કેમેસ્ટ્રીનો પ્રશ્ન હોય, વધારાના પ્રશ્નો માટે નહીં, કેમેસ્ટ્રીનો કોઈ પ્રશ્ન હોય તો એની ટાઈમ વોટ્સએપ કરો અથવા મને કોલ કરી શકો. પહેલાં વોટ્સએપ કરજો, વોટ્સએપથી કામ ન પતે તો કોલ કરજો. પણ તમે ક્યાંય મૂંઝવણ ના અનુભવતા. જ્યાં જ્યાં કંઈ પ્રશ્ન થાય સીધા જે તે સબ્જેક્ટના સરને વોટ્સએપ કરી દેવો અથવા તો ફોન કરો. હવે પ્રશ્ન કરો ને ત્યારે ખાસ એમાં ટાઈપ કરીને નહીં, તમારે એક કાગળ મેં અગાઉ પણ કીધું તો હજી ઘણા બધા વિદ્યાર્થીઓના એમને લખેલું હોય, શું લખેલું એ કંઈ ઉકલતું જ નથી. તો એક કાગળની અંદર વ્યવસ્થિત પેનથી લખો તમારો પ્રશ્ન, એટલે ફોટો પાડીને પછી વોટ્સએપમાં મોકલો તો અમે સરળતાથી વાંચી શકીએ. અથવા તમે કોઈ બુક MCQની બુક્સ હોય, દર્પણ છે, જેનિત છે, યોગી, તમારી પાસે જે બુક હોય તો એ આખા પેજનો ફોટો પાડીને મોકલો. તમારે જે પ્રશ્ન હોય એને ટીક કરવાનો અથવા આંગળી રાખવાની, પછી ફોટો પાડો, પણ આખું પેજ દેખાતું હોવું જોઈએ. એ રીતે તમને અમને વોટ્સએપ કરો. તમે રકમમાંથી જોઈને ક્યાંક કેવી રીતે લખો છો કંઈ ખબર જ નથી પડતી. એટલે કંઈક વ્યવસ્થિત જે પેજમાં હોય, તમારી પાસે દર્પણ કે જેની છે એમાંથી 8મો MCQ તમને નથી સમજાતો તો ફોટો પાડીને લખો સર 8મો MCQ અમને કરાવો. પણ વ્યવસ્થિત તમે પ્રશ્ન મોકલશો તો અમે ઉકેલી શકીએ. આ પ્રશ્ન તો અમને ઉકલાવવો જોઈએ ને, વ્યવસ્થિત સમજાવવો જોઈએ તો અમે તમને જવાબ કહી શકીએ. ઓકે, આપણે છેલ્લે અણુભાર જોઈ ગયા હતા કે ભાઈ અણુમાં રહેલા પરમાણુના પરમાણુય દળનો સરવાળો એને અણુભાર કહેવાય. આજે આપણે વાત કરવી છે સૂત્રભાર અથવા સૂત્રદળ. કોને કહેવાય? વ્યાખ્યા તો કે ભાઈ કોઈ પણ સંયોજનના પ્રમાણ સૂચક સૂત્રમાં રહેલા પરમાણુઓના પરમાણુય ભારના સરવાળાને શું કહેવાય? સુભાર, સૂત્રભાર. ઓકે, કાંઈ નથી. અણુસૂત્રમાં તો આપણે અણુભાર કાઢતા તો અણુસૂત્રમાં રહેલા અણુમાં રહેલા પરમાણુના પરમાણુય ભારનો સરવાળો કર્યો. અહીંયા ક્યાં? પ્રમાણ સૂચક સૂત્રમાં રહેલા પરમાણુના પરમાણુય ભારનો સરવાળો કર્યો. બીજી એક વાત કે ભાઈ અણુભાર મોસ્ટ ટાઈમ ટોપિક હતો, આગળ ભણી ગયા હતા. અણુભાર અથવા આણ્વીય દળ એ આવડવો જ જોઈએ, એની મારે રોજ જરૂર પડશે. આ સૂત્રભાર ક્યાંય જરૂર પડવાનો નથી. આ તો ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલે હું તમને રિપીટ કરાવું છું. બાકી સૂત્રભારની આપણે કોઈ એટલી બધી ક્યાંય જરૂર પડવાની નથી. આ ચેપ્ટરમાં એક આવશે દાખલો, પણ અહીંયા તો અલગ રીતે સૂત્રભાર ડાયરેક્ટ ગણવાનો થશે. પણ એકવાર આપ્યો છે એટલે હું કરાવું. બાકી મારે આના સૂત્રભારની કાંઈ જરૂર પડવાની નથી ક્યાંય. એક જ વાર અત્યારે શીખી લેશું, પછી આડો નહીં આવે ક્યાંય. એટલે ચિંતા ના કરતા, એક વધારાના ટોપિક તરીકે જ એને જોવાનું છે. ઓકે, પ્રમાણ સૂચક સૂત્રમાં રહેલા. તો પહેલા તો વાત આવે સાહેબ અણુસૂત્ર ખબર છે, પણ પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? તો કાંઈ નહીં, કોઈ પણ સંયોજનમાં ઘટક કણોનું પ્રમાણ દર્શાવતું, સૂચક મતલબ દર્શાવતું, પ્રમાણ દર્શાવતું સૂત્ર. પ્રમાણ દર્શાવતું સૂત્ર એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. ઘણા બધા એવા સંયોજન છે કે જેને અણુસૂત્ર નથી. નવાઈ લાગશે જાણીને, વાત સાંભળીને નવાઈ લાગશે સાહેબ અણુસૂત્ર ન હોય. હા, ન હોય. શું કામ ન હોય? તો ઘણા બધા સંયોજન છે અણુ તરીકે અસ્તિત્વ જ નથી ધરાવતા, એનો અણુ જ નથી. તો અણુ હોય તો અણુસૂત્ર હોય, પણ અણુ જ ન હોય તો અણુસૂત્ર કેવી રીતે બને? દાખલા તરીકે આયનીય ઘન પદાર્થો. કોણ? આયનીય સંયોજનો. આયનીય સંયોજનો. દાખલા તરીકે મીઠું. મીઠું આપણે કહીએ છીએ. ઓકે, તો મીઠાનું અણુસૂત્ર આપણે એવું બોલીએ, મીઠાનું અણુસૂત્ર શું થાય? NaCl. પણ ખરેખર આ મીઠાનું અણુસૂત્ર નથી, આ મીઠાનું પ્રમાણ સૂચક સૂત્ર છે. આ શું છે ખરેખર? પ્રમાણ સૂચક સૂત્ર. આ મીઠાનું આપણે તમને કોઈ પૂછે કે મીઠાનું અણુસૂત્ર શું, એટલે આપણે સીધો જવાબ શું આપીએ છીએ? સોડિયમ ક્લોરાઇડ, NaCl. પણ ખરેખર એ મીઠાનું અણુસૂત્ર નથી, પ્રમાણ સૂચક સૂત્ર છે. આપણે એને અણુસૂત્ર તરીકે સ્વીકારી લીધું છે, પણ કાંઈ ફેર નથી પડવાનો. આપણે તેને અણુસૂત્ર જ કહેવાનું છે આગળ કેમિસ્ટ્રીમાં. પણ અત્યારે આ ટોપિક પૂરતું સમજો, એ ખરેખર મીઠાનું પ્રમાણ સૂચક સૂત્ર છે, પ્રમાણ દર્શાવતું સૂત્ર છે. જોજો એવું શા માટે? દાખલા તરીકે NaCl છે તો NaCl ઘન અવસ્થામાં હોય. ઘન અવસ્થામાં તમને ખબર છે ઘટક કણો શક્ય તેટલા નજીક મતલબ આવી રીતે ગોઠવાયેલા હતા. ઘટક કણો શક્ય તેટલા નજીક નિયમિત ત્રિપરિમાણીય રચનામાં. જોયો તો આ રીતે અસંખ્ય સ્તર આવા વિચારી શકાય. અસંખ્ય સ્તર
જોજો હવે સમજજો, ધ્યાન રાખજો. દાખલા તરીકે આ એક સ્તર છે, ઓકે. પછી આની ઉપર આવું બીજું સ્તર મૂકો. આ એક સ્તર મૂકી દીધું, આ એક સ્તર તમને દેખાય છે, આના ઉપર બીજું સ્તર, આના પર ત્રીજું, ચોથું, પાંચમું, સેમ આની નીચે આ એક સ્તર છે, બોર્ડની પાછળ બીજું સ્તર, એની પાછળ બીજું સ્તર, એની પાછળ, મતલબ એક સ્તર આ છે, આના ઉપર બીજું પાછું એક પરમાણુ. અહીંયા જો દોરી ના શકાય એના ઉપર, હવે આમ કેમ દોરું તમે સમજો. ખાલી એક સ્તર તમને દેખાય, ઓકે. એવું વિચારો ને, થાળીની અંદર લાડવા મૂક્યા હતું, એક સ્તર મૂકી દીધું લાડવાનું, હવે એના ઉપર પાછા બીજા લાડવાનું સ્તર મૂકે, એના પર ત્રીજું લાડવાનું સ્તર મૂકે, એના પર ચોથું લાડવાનું સ્તર મૂકો. હમણાં સીઝન ગઈ લાડવાની, બધા ખાધા જ હશે. સમજી શકો શું કહું છું? આ એક સ્તર દેખાય છે, એના પર પાછું બીજું સ્તર, આના જેવો જ પરમાણુ સેમ એની ઉપર, આના ઉપર દરેક ઉપર એક એક આના જેવો પરમાણુ, એના પર પાછું એના જેવો સેમ. આ જે તમને બ્લુ કલરનો પરમાણુ દેખાય એક્ઝેક્ટ એની નીચે આની પાછળ પરમાણુ છે એવું વિચારો, આની પાછળ, આની પાછળ, આની પાછળ, મતલબ આ લેયર દેખાય, આ એક સ્તર દેખાય, એના ઉપર બીજું સ્તર, ત્રીજું, ચોથું, પાંચમું, સેમ આની પાછળ બીજું, ત્રીજું, ચોથું, અસંખ્ય સ્તર વિચારી શકે. તો ઘનમાં ઘટકણો આ રીતે ગોઠવાયું. તો વાત કરીએ NaCl ની. તો NaCl શાનું બન્યું? Na પ્લસ અને Cl માઇનસ. જો આ પ્લસ મતલબ Na પ્લસ ને Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ આ રીતે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ રીતે, ઓકે. જે માઇનસ દર્શાવ્યું છે એ Cl માઇનસ છે અને પ્લસ દર્શાવ્યું છે આ છે Na પ્લસ છે અને આ છે Cl માઇનસ. તો એકાંતરે આ રીતે ગોઠવાયેલા હશે અને આવા અસંખ્ય સ્તર આગળ પાછળ, ઉપર અને નીચે છે, અનંત લંબાઈ સુધી આવું ઘટકકણો આ રીતે ગોઠવાયેલા હશે. તો Na પ્લસ અને Cl માઇનસ. હવે આમાં તમે જોજો, દાખલા તરીકે એક Na પ્લસ છે, આ એક Na પ્લસ, પ્લસ મતલબ Na પ્લસ, એ કેટલા Cl માઇનસ સાથે જોડાયેલું છે? આવું તમે 10માં ક્યાંક ભણી ગયા છો. તો જો તો આની આ બાજુ એક ક્લોરીન ઉપર, આ બાજુ સેમ. મેં એવું કીધું કે આની ઉપર એક સ્તર મૂકો તો આની ઉપર પણ Cl માઇનસ જ હશે ને, સેમ આની પાછળ પણ શું હશે? Cl માઇનસ. આ સ્તર છે એની એક જ સ્તરમાં 4 જોડે કોન્ટેક્ટમાં, જો એક Na પ્લસ 4 ક્લોરીન સાથે, આ એક જ લેયરમાં આવી ગઈ, એક જ સમતલમાં આવી. હવે આની ઉપર તમે વિચારો તો અહીંયા પણ શું હશે? ક્લોરીન હશે, Cl માઇનસ, ઓકે. તો પાંચમું થઈ ગયું. આની નીચે, આની પાછળ, બોર્ડની પાછળની સાઈડ, આ રેડ કલરનો જે રાઉન્ડ છે એની પાછળ પણ શું હશે? Cl માઇનસ. તો છઠ્ઠો એ થઈ ગયું, એક ઉપર ને એક નીચે. તો એક સોડિયમ કેટલા ક્લોરીન સાથે? 4 સમતલમાં, એક ઉપર ને એક નીચે, 6 ક્લોરીન સાથે. એક સોડિયમ 6 ક્લોરીન સાથે. સેમ ક્લોરીનની વાત કરું, દાખલા તરીકે આ ક્લોરીન પરમાણુ છે, તો જો તો એની આસપાસ પણ તમને સેમ 6 સોડિયમ દેખાશે. 4 તો એક જ સમતલમાં, એક સોડિયમ ઉપર ને એક સોડિયમ નીચે, 6. તો એક સોડિયમ 6 ક્લોરીન સાથે, એક ક્લોરીન 6 સોડિયમ સાથે, ઓકે. પણ તો આપણે એનું અણુસૂત્ર અહીં કેમ એક સોડિયમ 6 ક્લોરીન સાથે છે તો આપણે NaCl6 એવું લખીએ છીએ? નથી. અહીંયા એક ક્લોરીન 6 સોડિયમ સાથે છે આવું લખીએ છીએ? Na6Cl નથી લખતા, બેમાંથી એકેય લખતા નથી. તો કે અહીંયા એક સોડિયમની આસપાસ 6 ક્લોરીન, એક ક્લોરીનની આસપાસ 6 સોડિયમ. એનો મતલબ જેટલા સોડિયમ છે એટલા જ ક્લોરીન, જેટલા સોડિયમ છે એટલા જ ક્લોરીન. બંનેનું પ્રમાણ સરખું, મતલબ બે સરખા પ્રમાણમાં, 1:1 પ્રમાણમાં છે, એટલે એનું પ્રમાણ બેનું સરખું છે. તો 2:1, એક સોડિયમ ને એક ક્લોરીન, 1:1. એટલા માટે એનું પ્રમાણ દર્શાવતું સૂત્ર, ભાઈ આમાં જેટલા ક્લોરીન છે એટલા જ સોડિયમ, જેટલા ધન આયન એટલા જ ઋણ આયન છે. તો બેનું પ્રમાણ સરખું છે, તો મેના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ દર્શાવતું સૂત્ર NaCl બનાવ્યું. તો ખરેખર NaCl છે એનું પ્રમાણ સૂચક સૂત્ર છે, અણુસૂત્ર નથી. આ ખાલી જાણકારી માટે વાત હતી, ઓકે. હવે નેક્સ્ટ મારે વાત કરવી છે કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર આવી ગયું, ચલો. તો એમાં રહેલા દરેક ઘટકના આ પ્રમાણ સૂચક સૂત્ર છે. આ સંયોજનનું શું આવી ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. એમાં રહેલા દરેક પરમાણુના પરમાણુય ભારનો સરવાળો સોડિયમનો 23 હોય, ક્લોરીનનો 35.5 હોય, સરવાળો કરો 58.5. આ શું આવી ગયો? સૂત્રભાર. આપણે ગઈકાલે NaCl નો અણુભાર કાઢ્યો હતો કે આટલો જ આવતો હતો, 58.5 જ આવતો હતો. તો હોઈ શકે સૂત્રભાર ને અણુભાર બે સમાન પણ હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે, એની ચિંતા ન કરતા. પણ સૂત્રભારની મારે બીજી કાંઈ અહીંયા જરૂર છે નહીં. તો આવું કોઈ પણ સંયોજન હશે, પ્રમાણ સૂચક સૂત્ર તમને ખબર પડી જાય તો એમાં રહેલા પરમાણુના પરમાણુય ભારનો સરવાળો. પણ આની મારે ક્યાંય જરૂર નથી પડવાની, અને લેટ ગો કરજો, અણુભાર ઉપર ફોકસ કરજો. એકવાર ખાલી વ્યાખ્યા અને તમને ખબર હોય છે પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? તો કે પ્રમાણ દર્શાવતું સૂત્ર, એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. પણ આની ક્યાંય જરૂર પડવાની નથી. આપણે મૂળ વાત ઉપર આવીએ. અને પછીનો ટોપિક છે આપણો ખૂબ જ અગત્યનો ટોપિક. હવે બધા ખૂબ સારા ટોપિક છે. આ સૌથી અગત્યનો, મોલ સંકલ્પના અને મોલર દળ. ઓકે, ખૂબ જ અગત્યનો ટોપિક છે, ધ્યાન રાખજો. મોલ એટલે શું આપણે એ સમજવું છે. મોલ સંકલ્પના એટલે શું? તો પહેલા તો મોલર દળ એને સાઈડમાં રાખીએ, પહેલા મોલ સંકલ્પના સમજીએ. ભાઈ મોલ એટલે શું? મોલ કોને કહેવાય? મોલની વ્યાખ્યા. તો કોઈ પણ પદાર્થના વ્યાખ્યા આપીશું.
કોઈ પણ પદાર્થના કોઈ પણ પદાર્થ છે, પદાર્થ કાં તો પરમાણુ હોય કાં તો અણુ, બેમાંથી એક હશે. જો શુદ્ધ પદાર્થ હોય તો પરમાણુ કહી શકાય, એની જોડાઈ ગયો હોય બીજા સાથે તો એ શું બનાવી દીધો હશે? અણુ બનાવી દીધો હશે. ઓકે, તો કોઈ પણ પદાર્થના પરમાણુ ભાર અથવા અણુભાર, પરમાણુ ભાર અથવા અણુભાર જેટલા વજનને શું કહેવાય? એક મોલ કહે છે. આ મોલની વ્યાખ્યા. મોલની વ્યાખ્યા શું કીધું? કોઈ પણ પદાર્થના પરમાણુ ભાર અથવા તો અણુભાર જેટલા વજનને, મતલબ આના ઉપરથી લખી શકાય કે કોઈ પણ પદાર્થ જો પરમાણુ હોય તો એને શું હોય? પરમાણુને શું હોય? પરમાણુ ભાર. અથવા અણુ હોય તો એને શું હોય? અણુભાર. કાં તો પદાર્થને પરમાણુ ભાર હોય કાં તો એને અણુભાર. પણ આ પરમાણુ ભાર અથવા તો અણુભાર જેટલા જ વજનને શું કહેવાય? મોલ. કોઈ પણ પદાર્થના પરમાણુ ભાર અથવા તો અણુભાર જેટલા વજનને, મતલબ એનો પરમાણુ ભાર ને અણુભાર, તો આપણે બે શીખી ગયા. પ્રભા પણ શીખી ગયા અને અભા પણ શીખી ગયા. તો એને જ શું કહેવાય? એક મોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઓકે. હવે આ તો થઈ ગઈ મોલની વ્યાખ્યા કે ભાઈ મોલની વ્યાખ્યા શું? તો કે કોઈ પણ પદાર્થના પરમાણુ ભાર અથવા તો અણુભાર જેટલા વજનને એક મોલ કહેવાય. મતલબ પરમાણુ ભાર કે અણુભાર ઇઝ ઇક્વલ ટુ એક મોલ, આવું કહી શકાય. કેટલા મોલ? એક મોલ તરીકે દર્શાવી શકે. પણ ખરેખર મોલ શું છે? એનો ઉદ્ભવ કેવી રીતે થયો? શા માટે મોલ બનાવવાની જરૂર પડી? તો આપણે અગાઉ જોઈ ગયા હતા ભાઈ, આપણી એસઆઈ એકમ પદ્ધતિ મુજબ મૂળભૂત 7 રાશિઓ હતી. એમાંનો એક પદાર્થનો જથ્થો, એનો એકમ હતો મોલ. તો એ જ છે પદાર્થનો જથ્થો દર્શાવતી રાશિ છે. ખરેખર મોલ શું છે? મોલ શું છે? પદાર્થનો જથ્થો દર્શાવતી રાશિ. બસ આપણે એને સાંભળ્યો નથી, પહેલી વાર છે એટલે આપણે કંઈક નવું લાગે. કે આપણે રૂટીન લાઈફમાં પદાર્થનો જથ્થો દર્શાવવા માટે આવી ઘણી બધી રાશિઓનો ઉપયોગ કરીએ જ છીએ. રૂટીન લાઈફમાં કરીએ જ છે. મોટા જથ્થાને નાના સ્વરૂપમાં દર્શાવવા માટે, વ્યવહારિક સરળતા, બોલવામાં સરળ પડે અથવા તો ગાણિતીય સરળતા માટે. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ 1 ડઝન, આપને ખબર છે 1 ડઝન બરાબર 12 નંગ. આ ખ્યાલ જ છે, બધાને ખબર છે 1 ડઝન એ 12 નંગ થાય. બીજું છે 1 કોડી બરાબર 20 નંગ. ત્રીજું છે 1 ગ્રોસ બરાબર 144 નંગ. કદાચ બીજા બે થી તમે પરિચિત નથી, પણ પેલું એક તો બધાને ખબર છે કે 1 ડઝન મતલબ 12 નંગ. પરિચિત છે. 12 નંગ હશે એ જથ્થો છે. તમારે એને 12 મતલબ મોટો આંકડો છે, અને નાના આંકડામાં દર્શાવવું હોય તો આપણે શું કહીએ છીએ? 1 ડઝન 60 નંગ હશે તો આપણે 5 ડઝન બોલી દઈએ. તો 60 નંગ કરતા 5 ડઝન બોલવું સરળ પડે, 60 કરતા 5 બોલવું સરળ પડે. આંકડો નાનો થઈ જશે. તો આ વ્યવહારિક આપણે યુઝ કરીએ જ છે. ઓકે, તો સેમ એક બીજો સંબંધ છે 1 કોડી બરાબર 20 નંગ. આમાંથી કેટલાકને ખબર હશે, કેટલાકને પહેલી વાર સંભળાય છે કે ભાઈ 1 કોડી. કેમ? આ એક સંબંધ છે. 1 ડઝન બરાબર 12 નંગ. એક આવો બીજો સંબંધ છે. આ આપણે રૂટીન લાઈફમાં યુઝ કરીએ છીએ એટલે આનાથી પરિચિત છો. તમને આમાં કંઈ નવું ન લાગ્યું સાહેબ, એ તો ખબર જ હોય ને 1 ડઝન મતલબ 12 નંગ. પણ આ રૂટીન લાઈફમાં નથી એટલે થોડુંક નવું લાગશે. આની જેમ આ કેમ એક સંબંધ છે? આ પણ એક સંબંધ છે. 1 કોડી મતલબ 20 નંગ. ઓકે, આ તો બધે આપણે યુઝ કરીએ છીએ. જનરલી ડઝન ક્યાં યુઝ કરીએ છીએ? મોટા ભાગે કેળામાં. ભાઈ આપણી ટેવ પડી ગઈ છે ભાઈ 1 ડઝન કેળા મતલબ 12 નંગ કેળા. બાકી 1 ડઝન તો બધા માટે યુઝ થાય. 1 ડઝન માર્કર મતલબ 12 નંગ માર્કર. 1 ડઝન વ્યક્તિ મતલબ 12 નંગ વ્યક્તિ. તો આમ નંગ જ હોય. ઓકે, વ્યક્તિ. તો 1 ડઝન વ્યક્તિ મતલબ 12 વ્યક્તિ. 1 ડઝન માર્કર મતલબ 12 માર્ક. 1 ડઝન પંખા, તમારી ઉપર પંખા, 1 ડઝન પંખા લીધા. એનો મતલબ શું થાય? 12 પંખા. તો 1 ડઝનની માત્ર કેળા માટે વપરાતી રાશિ નથી, ગમે તેના માટે વપરાઈ શકાય. 1 ડઝન કોઈ પણ વસ્તુ હોય એને 12 નંગ તરીકે દર્શાવી શકાય. સેમ 1 કોડી મતલબ 20 નંગ. 1 કોડી માર્કર મતલબ 20 માર્કર. 1 કોડી પંખા મતલબ 20 પંખા. ઓકે, 1 કોડી વ્યક્તિ મતલબ 20 વ્યક્તિ. તો સેમ એના જેવો જ એક સંબંધ છે. ઓકે, ત્રીજો છે 1 ગ્રોસ. 1 ગ્રોસ બરાબર 144 નંગ. જો હવે આમાં તો કઈ ફેર નહોતો પડતો એટલો બધો બોલવા, પણ અહીંયા ફેર પડી જાય. તમે 144 વ્યક્તિ એવું બોલો, એની જગ્યાએ 1 ગ્રોસ વ્યક્તિ અથવા 1 ગ્રોસ માર્કર. 1 ગ્રોસ માર્કર મતલબ કેટલી થાય? આવી 144 માર્કર. તો આ પણ સંબંધ આપણે રૂટીનમાં યુઝ નથી કરતા એટલે આમ નવું લાગશે, પહેલી વાર સાંભળીએ. પણ આની જેમ જ આ સંબંધ છે. મોટા જથ્થાને આવી જો 144 મોટો જથ્થો નાની રાશિમાં કન્વર્ટ કરી નાખો. મોટા જથ્થાને નાના ભાગમાં કન્વર્ટ કરી નાખો. સેમ જેમ આવા વ્યવહારિક સંબંધ છે, કેમિસ્ટ્રીમાં પણ એક આવો સંબંધ છે. વ્યવહારિક માટે જ ભાઈ મોટી રાશિ છે ને, ગાણિતીય અથવા તો આની ગણતરી કરવી હોય તો મુશ્કેલ પડે. ઓકે, તો એની જગ્યાએ સરળતાથી એને નાની રાશિમાં કન્વર્ટ કરી દો, આવો કોઈ સંબંધ બનાવી દો તો એને બોલવામાં અથવા તો ગાણિતીય પ્રક્રિયાની ખૂબ જ સરળ બની જાય. તો કેમિસ્ટ્રીમાં પણ આવો એક સંબંધ છે. કેમ? અહીં 1 ડઝન મતલબ 12 નંગ. તો કેમિસ્ટ્રીમાં સંબંધ છે 1 મોલ બરાબર
6.022 ગુણ્યા 10⁻23 ઘટકો કેટલા? 6 ની પાછળ 23 મીંડા મૂકી દો ને એટલે ડાયરેક્ટ થઈ જાય. 6 ની પાછળ 23 મીંડા. વિચાર કરો, ખૂબ મોટો આંકડો થશે. અને એક સંબંધ છે ઓકે, 1 ડઝન બરાબર 12 નંગ, 1 મોલ બરાબર આટલા ઘટકો. આ ક્યાંથી ઉદ્ભવ્યું, આ કોણે બનાવ્યું એ તમને ખબર નહીં પડે. આનું કઈ હિસ્ટ્રી નથી કે 1 ડઝન મતલબ 12 જ કેમ 13 નો કીધા, 11 નો કીધા, 12 જ કેમ કીધા. તો એ તો વર્ષોથી બનાવેલો સંબંધ છે. પણ આની સાબિતી છે, આની કોઈ સાબિતી નથી આપણી પાસે, પણ આની સાબિતી છે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘટકો શું કામમાં થાય એ આપણે જોશું. પણ આ 1 મોલ બરાબર કેટલા થાય? જેમ 1 ડઝન બરાબર 12 નંગ અથવા તો 1 કોડી બરાબર 20 નંગ, એમ 1 મોલ બરાબર કેટલા થાય? 6.022 ગુણ્યા 10⁻23. આ આંકડો મગજમાં ફિટ કરી રાખજો, ખૂબ જ અગત્યનો આંકડો બનશે. ઓકે, 4 સેમ સુધી મતલબ 2 વર્ષ સુધી આપણે એની વારંવાર જરૂર પડવાની, રોજ જરૂર પડવાની. કેમેસ્ટ્રીમાં ખૂબ અગત્યનો આંકડો છે 6.022 ગુણ્યા 10⁻23. એની સાબિતી પણ આપશું કે સાહેબ આ ફિગર ક્યાંથી લઈ આવ્યા તમે, એની સાબિતી આપશું. 10⁻+23 છે, જોજો એ માઇનસ નથી, 10⁻23 કાઢ. ઓકે, તો આ જેમ એક સંબંધ છે 1 ડઝન બરાબર 12 નંગ, એ પણ એક સંબંધ છે. આ નવું નથી, આ વર્ષોથી યુઝ કરતા હો છો એટલે યાદ રહી ગયું. ઓકે, આ ખબર જ છે ભાઈ, આમાં કઈ નવું ન લાગે, બધાને ખબર હોય 1 ડઝન મતલબ 12 નંગ. વર્ષોથી યુઝ કરતા હો છો એટલે કંઈ નવું નથી લાગતું ને, યાદ જ છે. તો આને પણ હવે યુઝ કરશું આપણે, રોજ દાખલા ગણશું એટલે આ પણ આની જેવો જ થઈ જશે. ઓકે, જેટલું આ સરળ છે એટલું જ આ સરળ બની જશે. પણ અત્યારે થોડુંક મુશ્કેલ લાગે કારણ કે તમે પહેલી વાર જોવો છો. પછી આગળ જતા એ કમ્પ્લીટલી તમને આવડી જશે, એ ચિંતા ન કરતા. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ઘટકો. એનો મતલબ અહીંયા કેમ તમે કહેતા હતા 1 ડઝન મતલબ 12 નંગ, તો 1 ડઝન માર્કર, જોજો 1 ડઝન માર્કર એમ 12 નંગ માર્કર. 1 ડઝન પંખા 12 નંગ પંખા. 1 ડઝન સફરજન એમ 12 નંગ સફરજન. તો આજે કઈ સંબંધ છે? કઈ વસ્તુને લાગુ પડે? તો કે બધી વસ્તુને લાગુ પડે યાર. એવું થોડુંક છે ભાઈ કેળા માટે જ વપરાય, સફરજન માટે ન વપરાય, બોલપેન માટે ન વપરાય, માર્કર માટે ન વપરાય, આ બધા માટે વપરાય. તો આ પણ બધા માટે વપરાય. 1 મોલ બરાબર આટલા ઘટકો. 1 મોલ માર્કર બરાબર 6.022 ગુણ્યા 10⁻23 માર્કર. આવું તમે બોલી શકો. ઓકે, આપણે એને કેમેસ્ટ્રીમાં યુઝ કરશું એટલે કેમેસ્ટ્રીના વર્ડમાં આપણે જોશું. પણ જેમ આ એક સંબંધ હતો એમ આ પણ એક સંબંધ છે. ઓકે, તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 થાય. આ શું કામમાં બન્યો? આ સંબંધ શું કામમાં બન્યો? તો કે ભાઈ મોટા જથ્થાને નાના ભાગ તરીકે દર્શાવજો. આ 12 નંગને 1 તરીકે લખો તો સરળ બની જાય. અથવા તો ઘણા લાગે સાહેબ આમાં શું સરળતા, પણ અહીંયા જો 144 ને 1 લખો તો ઘણું બધું સરળ બની જાય. પણ એના કરતાં અહીંયા જોવો જોઈએ 6 ની પાછળ 23 મીંડા. વિચારો તો એના આંકડાને શું કહેવાય એ બોલતા નહીં આવડે. ટેક્સ્ટ બુકમાં લખો છે 6 ની પાછળ 23 મીંડા લખીને ફિગર આખો લખો છે. એને શું કહેવાય આપણે કરોડ અબજ સુધી ખબર છે, પછી આમ કઈ મગજમાં ખબર ન પડે. તો ખૂબ મોટો આંકડો છે, પણ એને ડાયરેક્ટ નાની રાશિમાં કન્વર્ટ કરવાથી કેટલા થઈ જાય? 1 મોલ. તો 1 મોલ બોલવું સરળ કે આ બોલવું સરળ? તમે જ વિચારો છો. 1 મોલ બોલવું સરળ કે આ બોલવું સરળ? સ્વાભાવિક છે 1 મોલ. તો સરળતા માટે મોટા આંકડાને નાના ભાગ તરીકે. શું કામ? તો કે કેમેસ્ટ્રીમાં આપણે જોઈ ગયા હતા કે ભાઈ અણુ અને પરમાણુ અતિ સૂક્ષ્મ હોય. પદાર્થનો નાનો એવો જથ્થો લઈ લો તમે, એક ટુકડો લઈ લો તો અબજોની સંખ્યામાં, કરોડોની, અબજોની સંખ્યામાં અણુ અથવા પરમાણુ. તો નાના એવા ભાગમાં કરોડોની સંખ્યામાં, અબજોની સંખ્યામાં પરમાણુ અથવા તો અણુ હોય તો એની સંખ્યા ખૂબ વિશાળ હોય. હવે દર વખતે આટલો મોટો વિશાળ આંકડો બોલવો એ મુશ્કેલ વેરો છે. ઓકે, એ મુશ્કેલ વેરો છે. એના જગ્યાએ કોઈ નાનો આંકડો બોલો તો સરળ પડી જાય. દાખલા તરીકે તમે એમ કહો છો કે ભાઈ ઘરે આપણે જે રૂટીનમાં છે એ જ યુઝ કરીએ કે ભાઈ ઘરે આવીને એમ કે ભાઈ હું 24 કેળા લઈ આવ્યો. આવું તમે સાંભળ્યું? 24 કેળા લીધા નહીં, શું કહેશે? 2 ડઝન કેળા લીધા. આવું જ બોલશું. ઓકે, આપણે મોટો જથ્થો હશે ત્યારે સંખ્યા નહીં બોલીએ, એને કંઈક રાશિમાં કન્વર્ટ કરશું. ઓકે, આપણે એવું નહીં બોલીએ કે ભાઈ 24 કેળા લીધા. આપણે શું બોલશું? 2 ડઝન કેળા લીધા. મતલબ ભાઈ મોટી વેલ્યુ હશે એને બોલવામાં ખૂબ મુશ્કેલી પડે, ત્યારે આપણે નાની વેલ્યુમાં, નાની રાશિમાં કન્વર્ટ કરી નાખીએ. તો મોલ પણ એવું જ છે કે ભાઈ કોઈ એક લોખંડનો ટુકડો છે તો એમાં દાખલા તરીકે 78,46,542 ઘટકો છે. તો દર વખતે એવું 78 અબજ એવું બોલવું મુશ્કેલ પડે. પણ એની જગ્યાએ બોલી નાખીએ કે ભાઈ એમાં 3 મોલ પરમાણુ છે. કેટલા છે? 3 મોલ પરમાણુ છે. તો એને મોલમાં કરવા તો હું ખાલી એમને ફિગર બોલ્યો રેન્ડમલી. મોટા આંકડાને નાના આંકડા તરીકે તમે બોલી શકો તો એ સરળ બની જાય. ઓકે, તો એ ખૂબ જ સરળ બની જાય. તો આપણે બસ એવી જ વાત કરવી છે કે ભાઈ મોટી વેલ્યુને નાની વસ્તુમાં કન્વર્ટ કરવી છે, એના માટેનો સંબંધ છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ ક્યાંથી ઉદ્ભવ્યું, આ કેવી રીતે બન્યું? તો એની પ્રેક્ટિકલ સાબિતી છે. જો શું કે ભાઈ આ કેવી રીતે બન્યો? તો કે એવોગ્રેડો નામના એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે આ આંક દર્શાવ્યો. તો કેવી રીતે? તો ભાઈ કાર્બનનો સૌથી સ્થાયી સમસ્થાનિક કાર્બન C12 આ સૌથી સ્થાયી સમસ્થાનિક છે. કાર્બનના C12 ના
સમસ્થાનિકના 12 ગ્રામ વજનમાં પરમાણુની સંખ્યા આપણે શોધવી છે. ઓકે, કાર્બન નો સમસ્થાનિક C12 ના 12 ગ્રામ વજનમાં આપણે પરમાણુની સંખ્યા શોધવી છે. ઓકે, C12 નો પરમાણુ ભાર કેટલો થાય? તો કે 12. C12 નો પરમાણુ ભાર કેટલો થાય? 12. અહીંયા વજન કેટલો આપ્યું છે? 12 ગ્રામ. તો C12 ના વજન આપ્યું છે. C12 નું વજન કેટલું આપ્યું છે? 12 ગ્રામ. અને પરમાણુ ભાર જેટલું જ વજન છે તો એને શું કહી દેવાય? 1 મોલ. તો 12 ગ્રામ વજનમાં પરમાણુની સંખ્યા શોધવી છે. ક્યાં? 12 ગ્રામ વજનમાં પરમાણુની સંખ્યા શોધવી છે તો આપણે શોધીએ. ભાઈ આ તો C12 છે. આપણે આગળ જોઈ ગયા હતા કે ભાઈ કોઈ પણ પરમાણુનું ચોક્કસ વજન માપવું હોય તો એ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી માપી શકાય. એવું જોઈ ગયા હતા આગળ. પરમાણુ દળ જોઈ ગયા હતા. ત્યાં હાઇડ્રોજનનું દળ આપણે દર્શાવ્યું હતું 1.6736 ગુણ્યા 10⁻24. યાદ કરો. સેમ એક કાર્બનના પરમાણુ C12 ના એક પરમાણુનું વજન દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી માપવામાં આવ્યું તો મળ્યું તમને 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ. એક કાર્બન. આ કેટલા કાર્બન પરમાણુનું વજન છે? એક કાર્બન પરમાણુનું વજન માપ્યું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી પ્રાયોગિક રીતે તો કેટલું મળ્યું? 1.992648 ગુણ્યા 10⁻23. મતલબ એક પરમાણુનું વજન હોય તો આટલા ગ્રામ હોય. એક પરમાણુ હોય ત્યારે એનું વજન કેટલું થાય? આટલા ગ્રામ. રિવર્સ પણ બોલી શકો. એક પરમાણુ બરાબર આટલા ગ્રામ. રિવર્સ બોલો તો આટલા ગ્રામ બરાબર કેટલા થાય? એક પરમાણુ. તો આટલું વજન હોય તો એનો પરમાણુ કેટલા હશે? એક. કેમ હું દાખલા તરીકે એવું કહું કે એક માર્કર છે મારા હાથમાં, એનું વજન ફોર એક્ઝામ્પલ 20 ગ્રામ છે. કેટલું? 20 ગ્રામ. હું કહું મારી પાસે એક માર્કર છે તો એનું વજન કેટલું હોય? 20 ગ્રામ. બીજા શબ્દોમાં કહું મારી પાસે 20 ગ્રામ માર્કર છે તો 20 ગ્રામ માર્કર મતલબ કેટલા થાય? એક માર્કર. તો બે સાઈડ બોલી શકો. તો હવે મારે શોધવા છે ક્યાંક ભાઈ 12 ગ્રામમાં પરમાણુની સંખ્યા શોધવી છે. 12 ગ્રામમાં પરમાણુની સંખ્યા શોધવી છે તો આપણે ત્રિરાશિ મૂકીએ ભાઈ 1.992648 ગુણ્યા 10⁻23 ગ્રામ વજન હોય ત્યારે પરમાણુની આટલું વજન હોય ત્યારે પરમાણુની સંખ્યા કેટલી છે જોવો જોઈએ. એક પરમાણુ. તો આપણે ક્યાં શોધવા છે? 12 ગ્રામમાં. તો 12 ગ્રામમાં કેટલા જોવો જોઈએ. ગણતરી કરો શું થશે? 12 ગુણ્યા 1 છેદમાં 1.992648 ગુણ્યા 10⁻23. 12 ના છેદમાં આટલું કરો. 10⁻23 ને ઉપર લઈ જશો તો આ ગણતરી કરશો તો આવશે 6.022 ગુણ્યા 10⁻23. પોઈન્ટ પછીના બીજા ત્રીજા આંકડામાં થોડો ફેરફાર આવે તો ચાલશે. 6 પોઈન્ટ સમથિંગ આવશે. તમે કેલ્ક્યુલેટરમાં 12 ના છેદમાં આટલું કરશો એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઉપર લઈ જશો તો 10⁻23 પરમાણુ મળી ગયા. તો મેળા આ કેટલા મોલ હતા? 1 મોલ. 12 ગ્રામ પરમાણુ ભાર જેટલા વજનને શું કહેવાય? 1 મોલ. જવાબ કેટલો આવ્યો? 6.022 ગુણ્યા 10⁻23. તો આ રીતે આ ફિગર શોધવામાં આવ્યો છે. ઓકે, કોઈ તુક્કો નથી માર્યો ભાઈ 1 ડઝન મતલબ 12 નંગ. આવું કોઈ તુક્કો નથી. આ પ્રાયોગિક સાબિતી હતી કેવી રીતે શોધ્યું. અને આ દરેક માટે લાગુ પડશે. જેમ કાર્બનનું આપણે શોધ્યું બીજાની પણ હમણાં ટ્રાય કરશું. આપણે કાર્બનનો પરમાણુ ભાર જેટલું વજન લીધું. કાર્બનનો પરમાણુ ભાર 12. મેં વજન કેટલું રકમમાં લીધું? 12. પરમાણુ ભાર જેટલું જ વજન લઈ લીધું. એમાં પરમાણુની સંખ્યા શોધી તો આટલી મળી આપણે. આ શોધ ખરેખર એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલા માટે એના માનમાં આ જે આંકડો આવ્યો હોય ને એવોગ્રેડો આંક નામ આપી દીધું. શું આપ્યું નામ? એવોગ્રેડો આંક. આ આંકડાનું જ નામ આપી દીધું. 6.022 ગુણ્યા 10⁻23. એને શું કહેવાય? એવોગ્રેડો આંક. એને સંજ્ઞામાં કહેવાય Na. સંજ્ઞામાં શું કહેવાય? Na. ઓકે, n ફોર નંબર આવું દીધું. n અને સફિક્સમાં a લખવાનો. કેપિટલ A, સ્મોલ a નહીં ચાલે. ઓકે, કેપિટલ A ફરજિયાત. n ફોર નંબર અને a ફોર એવોગ્રેડો. એવોગ્રેડો નામના વૈજ્ઞાનિકે આંકડો દર્શાવ્યો હતો એટલે એના માનમાં a આપી દીધું. ઓકે, તો એવોગ્રેડો નંબર, a ફોર એવોગ્રેડો, n ફોર નંબર. તો એવોગ્રેડો નંબર ગુજરાતીમાં કે એવોગ્રેડો આંક એની કિંમત કેટલી થાય? 6.022 ગુણ્યા 10⁻23. એવોગ્રેડો આંક na ની કિંમત કેટલી થાય? 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, તો ભાઈ 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23. એની હિસ્ટ્રી આપી, ઇતિહાસ આપ્યો છે. અને યાદ રાખવાની જરૂર નથી. ખાલી એકવાર જાણકારી માટે કે ભાઈ આ ક્યાંથી લઈ આવ્યા. હવે જે આપણે કાર્બન પરમાણુમાં આ રીતે શોધ્યું ભાઈ કાર્બન પરમાણુનો 1 મોલ હોય તો જવાબ કેટલો આવ્યો? 6.022 ગુણ્યા 10⁻23. હવે પ્રશ્ન છે આપણે વાત હતું ભાઈ 1 ડઝન બરાબર 12 નંગ. એ સંબંધ કોના માટે યુઝ કરી શકાય? તો કે માત્ર કેળા માટે. આવું હોય ના.
બધા માટે યુઝ થાય. આપણે ક્યારના બોલીએ છીએ 1 ડઝન માર્કર બરાબર 12 નંગ માર્કર, 1 ડઝન પંખા મતલબ 12 નંગ પંખા, 1 ડઝન વ્યક્તિ મતલબ 12 નંગ વ્યક્તિ. તો દરેક માટે યુઝ થાય. તો આ સંબંધ કોના માટે યુઝ થાય? માત્ર કાર્બન માટે? તો કે ના, આ પણ બધા માટે યુઝ થાય. બધા સંયોજનો માટે, બધા પરમાણુ માટે, બધા અણુ માટે. 1 મોલ બરાબર આટલા ઘટકો. પછી અહીં કાર્બન લીધો છે, 1 મોલ કાર્બન બરાબર 6.022 ગુણ્યા 10 ની 23 કાર્બન. એ કદાચ હાઇડ્રોજન હોત તો એટલા જ થાય. આપણે ટ્રાય કરીએ. દાખલા તરીકે તમને કહે કે ભાઈ હાઇડ્રોજનના 1 ગ્રામ વજનમાં પરમાણુની સંખ્યા શોધો. ઓકે, તો હાઇડ્રોજનનું વજન રકમમાં કેટલું આપ્યું? 1 ગ્રામ. અને એનો પરમાણુ ભાર કેટલો છે? હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 1. તો 1 ગ્રામ વજન અને પરમાણુ ભાર 1, તો પરમાણુ ભાર જેટલું જ વજન છે તો એને શું કહી દેવાય? 1. હવે આપણે આમાં પરમાણુની સંખ્યા શોધવી છે. તો આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા હતા એક હાઇડ્રોજન પરમાણુનું વજન દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી માપ્યું તો કેટલું મળતું? 1.6736 ગુણ્યા 10 ની -24 ગ્રામ. યાદ કરો, આવું હતું ક્યાંક આવી ગયું તો આગળના 2 લેક્ચરમાં. એક હાઇડ્રોજન પરમાણુનું વજન કેટલું હતું? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી માપ્યું હતું 1.6736 ગુણ્યા 10 ની -24. મતલબ એક હાઇડ્રોજન હોય તો એનું વજન આટલું. રિવર્સ આટલો વજન હોય તો હાઇડ્રોજન કેટલા થઈ જાય? એક. તો આપણે સેમ પાછી ત્રિરાશિ મૂકીએ કે ભાઈ 1.6736 ગુણ્યા 10 ની -24 ગ્રામ હોય. જરા એક હાઇડ્રોજન પરમાણુ હોય કેટલા હોય? 1. તો આપણી પાસે રકમમાં કેટલો છે? 1 ગ્રામ. રકમમાં વજન કેટલી આપી છે? 1 ગ્રામ. તો 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ એ કેટલા? 1 ગુણ્યા 1 મતલબ 1 છેદમાં 1.6736 ગુણ્યા 10 ની -24 ગ્રામ. તમે એનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે આ 6.022 ગુણ્યા 10 ની 23. ઓકે, આ કેલ્ક્યુલેટરમાં કરજો. 1/1.6736 કદાચ એ 5.9 ને એવું આવશે તો 5.9 મતલબ 6 થઈ ગયા ને. અને તમે ત્યાં એક્ઝેક્ટ લ્યો, આપણે આ તો રાઉન્ડ ફિગરમાં લઈએ. હાઇડ્રોજનનું પરમાણુ મેં તમને 1 લખાયું પણ ખરેખર તો કેટલું છે? 1.0078. તમે લેજો જોઈ 1.0078. હવે કેલ્ક્યુલેશન કરશો તો એક્ઝેક્ટ 6.021 6.022 આવશે. પણ તમે 1 લ્યો તો ફેર નહીં પડે. અહીંયા તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 5.9 આવશે. ભાઈ 5.9 અને 6 માં શું ફેર? તો 5.9 ને 6 લખી શકાય કે ના લખી શકાય? તમારે એક્ઝેક્ટ આટલું જ લઈ આવું તો અહીંયા તમે 1 ની જગ્યાએનું સાચું વેલ્યુ 1.0078 લખજો. 1.0078 એટલે આ જ વેલ્યુ આવશે. પણ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. હું શું કહું છું, અહીંયા જવાબ કેટલો એવો? 6.022 ગુણ્યા 10 ની 23. જોજો આ હાઇડ્રોજન પરમાણુ આવી ગયા. તો અને અહીં જવાબ કેટલો આવતો હતો? એટલો જ. એનો મતલબ 1 મોલ કાર્બન બરાબર આટલા કાર્બન પરમાણુ. તો 1 મોલ હાઇડ્રોજન બરાબર આટલા. તો બેમાં વેલ્યુ કેવી આવી? સરખી. એનો મતલબ ભાઈ આ જે કઈ સંબંધ છે એ બધાને લાગે. જેમ કાર્બનને લાગ્યો એમ હાઇડ્રોજનને લાગે. 1 ડઝન કાર્બન મતલબ 12 કાર્બન થાય. 1 ડઝન હાઇડ્રોજન મતલબ 12 હાઇડ્રોજન થાય. તો અહીંયા પણ 1 મોલ કાર્બન મતલબ આટલા કાર્બન, 1 મોલ હાઇડ્રોજન મતલબ એટલા જ હાઇડ્રોજન થાય. જેમ 1 ડઝન બરાબર કોઈ પણ ના 12 નંગ હોય એમ 1 મોલ બરાબર કોઈ પણ ના આટલા ઘટક હોય. 6.022 ગુણ્યા 10 ની 23. કાર્બન ને હાઇડ્રોજન એ પરમાણુ છે, પાછળ પરમાણુ લખ્યા. અણુ હોત તો અણુ લખત. ઓકે, તો 1 મોલ બરાબર આટલા ઘટકો. પછી 1 મોલ પરમાણુ હોય તો આટલા પરમાણુ, 1 મોલ અણુ હોય તો આટલા અણુ. તો આ મોલ સંકલ્પના છે. ઇન શોર્ટ હું તમને એવું કહેવા માંગુ છું, આ બધું જ આવવા દો. આ હિસ્ટ્રી હતી કે આ કેવી રીતે શોધાણું. તમારે બસ આટલું યાદ રાખવાનું છે. 1 મોલ બરાબર પરમાણુ ભાર હતો તો અણુ ભાર જેટલા વજનને 1 મોલ કહેવાય. 1 મોલ મતલબ 6.022 ગુણ્યા 10 ની 23. યાદ રહી જાય એવો આંકડો છે. એને જ કહેવાય એવોગ્રેડો આંક. સંજ્ઞામાં એને શું કહેશો? આ આંકને જ સંજ્ઞામાં શું કહી દેવાય? Na. આ સંખ્યાને જ શું કહી દેવાય? Na. એટલે આટલો મોટો આંકડો ન લખો તો તમે એને પણ લખી શકો. ઓકે, આટલો મોટો આંકડો લખવામાં આળસ આવે ત્યારે એને પણ લખી શકાય. તો 6.022 ગુણ્યા 10 ની 23. તો આટલું યાદ રાખજો. આ ટોપિકને કામની વસ્તુ. ઓકે, હવે મૂળ વાત ઉપર આવે કે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો. ભાઈ હિસ્ટ્રી હતી એ જવા દો. અહીંયા આવી જાઓ. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23. ઓકે, હું તમને કોઈ પણ ના મોલ આપી દઉં તો તમને અણુ અથવા પરમાણુની સંખ્યા કાઢતા આવડે. જોજો, આ 1 મોલ બરાબર મેં કીધું ને 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10 ની 23. ચલો 1-2 વાર પ્રેક્ટિસ કરી લઈએ. 1-2 એક્ઝામ્પલ લઈએ. આ કોના માટે લાગુ પડે? બધા માટે. એ ઘટક. એ ઘટક તરીકે અણુ પણ હોઈ શકે ને પરમાણુ. આવું કહું છું. 1 મોલ કાર્બન પરમાણુ બરાબર કેટલા થાય? તો કે 6.022 ગુણ્યા 10 ની 23 કાર્બન પરમાણુ. હું તમને કહું 1 મોલ ઓક્સિજન પરમાણુ બરાબર કેટલા થાય? આટલા ઓક્સિજન
પરમાણુ. ઓ લીખો, એ ઓટું નથી લીધું. હવે અણુ હોય કદાચ 1 મોલ H2O ના અણુ બરાબર કેટલા થાય? આટલા જ થાય. પણ અહીંયા શું આવશે? H2O ના અણુ આવશે. હું તમને કહું 1 મોલ ખાંડના અણુ, તો આટલા મોલ શું થઈ જશે? ખાંડના અણુ. તો કોઈ પણ હશે, એ પરમાણુ પણ હોઈ શકે અને અણુ પણ હોઈ શકે, પણ દર વખતે વેલ્યુ કેટલી થશે? 6.022 ગુણ્યા 10⁻20. ઇન શોર્ટ, કોઈ પણનો 1 મોલ બરાબર આટલા ઘટકો થાય. ઓકે, આગળ વાત કરીએ. હવે મોલ કેવી રીતે શોધવા? તો મોલનું ડાયરેક્ટ ત્રિરાશિ છે, પણ આપણે ડાયરેક્ટ સૂત્ર ઉપર. હવે જોજો, કામની વાત, આજના લેક્ચરની સૌથી અગત્યની વાત. મોલ શોધવા માટે સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં પરમાણુ ભાર અથવા અણુ ભાર. શોર્ટમાં લખો પરમાણુ ભાર અથવા અણુ ભાર. કારણ કે કોઈકને પરમાણુ ભાર હોય તો તમારે નીચે પરમાણુ ભાર લખવાનું, અણુ ભાર હોય તો અણુ ભાર, અથવા તો બે અલગ અલગ સૂત્ર લખો. વજનના છેદમાં પરમાણુ હોય તો પરમાણુ ભાર હોય, અથવા વજનના છેદમાં અણુ હોય તો અણુ ભાર. તો મોલનું સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં અભા અથવા અભા. વજન ગ્રામમાં, વજન શેમાં? અહીંયા ગ્રામમાં. વજન શેમાં? અહીંયા ગ્રામમાં. ઓકે, તો મોલનું સૂત્ર છે મોલ બરાબર વજનના છેદમાં અભા અથવા પભા. એનો મતલબ આવો, દાખલા તરીકે 12 ગ્રામ કાર્બન હોય તો એને મારે મોલ શોધવા છે. તો મોલ બરાબર શું છે સૂત્ર? વજનના છેદમાં પભા. આ પરમાણુ છે તો પભા. રકમમાં વજન કેટલું આપ્યું? 12 ગ્રામ. પછી કાર્બનનો પરમાણુ ભાર તમને યાદ હોવો જોઈએ કેટલો છે? 12. તો કેટલા થઈ છે? 1 મોલ. તો હમણાં આપણે જોઈ ગયા હતા વ્યાખ્યા મુજબ પરમાણુ ભાર જેટલા વજનને 1 મોલ કીધું. આની જગ્યાએ હું તમને કહી શકું 24 ગ્રામ કાર્બન લઈ લો તો એને મોલ કેટલા થાય? 24 ગ્રામ કાર્બન લઈ લો તો એને મોલ કેટલા થાય? તો મોલનું સૂત્ર મૂકો વજનના છેદમાં પભા. વજન કેટલું આપ્યું? 24. કાર્બનનો પરમાણુ ભાર તો ફિક્સ જ હોય ને 12. તો કેટલા થાય? 2 મોલ કાર્બન. તો એ તમને ગમે એટલા 24 ની જગ્યાએ ચલો 60 ગ્રામ કાર્બન, તો ગમે તેટલું 60 ગ્રામનો ટુકડો આપું તો તમને કહું 60 ગ્રામમાં મોલ કેટલા છે? તો વજન કેટલું એનું? 60 ગ્રામ. એનો પરમાણુ ભાર તો ફિક્સ રહેવાનો છે 12. તો 60 ના છેદમાં 12 તો શું થશે? 5. તો વજન આપી ગયા તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને મોલ શોધી શકો. તો કે આ પરમાણુ હતા તો પરમાણુ ભાર મૂકો. કદાચ અણુ હોય, તમને કે 18 ગ્રામ પાણી, 18 ગ્રામ પાણીના મોલ શોધવા છે. તો મોલનું સૂત્ર શું થઈ ગયું? પાણી. અણુ છે તો મોલ બરાબર વજનના છેદમાં અભા. વજન કેટલું આપ્યું રકમમાં? 18 ગ્રામ. હવે નીચે પાણીનો અણુભાર, પાણી મતલબ H2O યાદ ન હોય તો ગણી લેવાય. ઓક્સિજનનો 16 ને હાઇડ્રોજનનો 1, 2 હાઇડ્રોજન તો 2, 16 ને 2 18. તો કેટલા થઈ ગયા? 1 મોલ H. ઇન શોર્ટ, વજનના છેદમાં અણુભાર. હું વજન તો તમને ગમે તેટલું કહું, એક પાત્રમાં 100 ગ્રામ પાણી આપ્યું છે તો એના મોલ કેટલા? તો વજન તો ગમે તેટલા આપી શકે. તો 100 ગ્રામ પાણી મતલબ વજન આપી દીધું 100 ગ્રામ. ઓકે, અને પાણી છે તો અણુભાર તમને યાદ હોવું જોઈએ, તો ગણતા આવડવું જોઈએ. અણુભાર ગણી લેવાનું 18, તો 100 ના છેદમાં 18. તમને કહું 500 ગ્રામ પાણીના મોલ કેટલા? તો વજન 500 ગ્રામ છેદમાં 18. એ અણુભાર તો ફિક્સ રહેવાનો છે. વજન હું ગમે તેટલું લઈ શકું, 1000 ગ્રામ લઈ શકું, 5000 ગ્રામ લઈ શકું. તો વજનના છેદમાં અભાર. અહીં જે પદાર્થ પાણી આપ્યું છે તો પાણીનો અણુભાર મૂક્યો. અહીંયા સોડિયમ ક્લોરાઇડ મીઠું આપ્યું તો મીઠાનો અણુભાર પહેલા ગણી લે, એટલે પછી એના તમને મોલ મળી શકે. ઓકે, તો તમે કોઈ પણ મેં 18 ગ્રામ આપ્યું એની જગ્યાએ હું કહી દઉં 36 ગ્રામ પાણીના મોલ શોધો તો વજન કેટલું થઈ ગયું? 36 અને અભા કેટલો? 18. તો કેટલા થાય? 18 × 36, 2 મોલ પાણી. તો તમને કોઈ પણનું વજન આપી દે અને નામ આપી દે, તો નામ આપે તો આપણે પરમાણુ ભાર ને અણુભાર કાઢતા આવડે તો એ જાતે કાઢી લેવાનું. વજન તમને રકમ આપી દીધું હશે અને સંયોજનનું નામ અથવા અણુસૂત્ર આપી દીધું હશે તો એના પરથી તમે પરમાણુ ભાર કે અણુભાર શોધી લેવાનું. સૂત્રમાં મૂકો વજનના છેદમાં પભા, તો તમને શું મળી જાય? મોલ. એકવાર મોલ મળી ગયા પછી ઘટકોની સંખ્યા, અણુ અથવા પરમાણુની સંખ્યા મળી જાય. જો અણુ અથવા પરમાણુની સંખ્યા બરાબર સૂત્ર છે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ ગુણ્યા એવોગેડ્રો. આજના લેક્ચરના સૌથી કામના બે સૂત્ર, એક તો મોલનું સૂત્ર અને અણુ અથવા પરમાણુની સંખ્યા. શું છે સૂત્ર? સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. ઓકે, તો આ બે ખૂબ જ કામના સૂત્ર છે. આ સૂત્ર પરથી મોલ શોધી લેવાના. જો મોલ ન આપ્યા હોય તો ડાયરેક્ટ મોલ આપી દીધા હોય તો એક મોલે આટલા તો આટલા મોલે કેટલા? ત્રિરાશિ ઉપરથી બનાવેલું સૂત્ર છે. આપણે ત્રિરાશિ નહીં મૂકીએ, એ સારું ન લાગે. હવે તો મોલ તમને આપ્યો હોય 5 મોલ, આની કિંમત તો ખબર જ હોય તમને દર વખતે.
એની કિંમત કેટલી તો કે 6.022 ગુણ્યા 10^23 હું રકમમાં મોલ આપી દઉં તો એમ 2 મૂકી ગયો 3 મૂકી ગયો 5 રકમમાં જેટલા આપ્યો એ મૂકી ગયો બેનો ગુણાકાર કરી નાખો તો પરમાણુની સંખ્યા તમને મળે. આપણે જોઈએ એક એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. ઓકે, હું પહેલા તમને મોલ આપી દઉં એવા એક્ઝામ્પલ જોઈએ. હું તમને આવું આપું 2 મોલ કાર્બનમાં કાર્બન પરમાણુની સંખ્યા શોધો આવી રકમ છે. 2 મોલ કાર્બનમાં કાર્બન પરમાણુની સંખ્યા શોધો. 2 મોલ કાર્બનમાં કાર્બન પરમાણુની સંખ્યા શોધો. હવે ધ્યાન રાખજો જોઈએ શું શોધવાનું છે. કાર્બનના પરમાણુની સંખ્યા તો આપણે પેલા સૂત્ર મૂકશું કાર્બન પરમાણુની સંખ્યા. એ પરમાણુની સંખ્યાનું સૂત્ર શું છે તો કે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. હમણાં જ તમને કીધું મોસ્ટ ટાઈમપી સૂત્ર છે. પરમાણુની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. રકમમાં જો મોલ આપી દીધા કેટલા મોલ આપ્યા છે 2. એવોગેડ્રો આંકની કિંમત મૂકવાની કેટલી છે 6.022 ગુણ્યા 10^23. 6.022 ગુણ્યા 2 કેલ્ક્યુલેટરમાં કરજો આવશે 12.044 ગુણ્યા 10^23 કાર્બન પરમાણુ. પાછળ આવું લખવાનું શું શોધ્યું તમે પરમાણુની સંખ્યા શોધી તો પાછળ ફરજિયાત લખવાની પરમાણુ છે કે પરમાણુની સંખ્યા. લ્યો આન્સર આ જવાબ મળી ગયો. તો મારો કહેવાનો મતલબ આટલો જ હતો કે રકમમાં તમને મોલ આપી દેશે તો સીધા મોલ આપ્યો હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો આંક કરો. હવે મેં તમને રકમમાં 2 મોલ આપ્યા હું 3 કરું તો તમને આવડે. અહીં તમારે કેટલા મૂકવાના 3 તો 3 ગુણ્યા 6.022 મતલબ 6 3 18 18.066. અહીં 2 આપ્યા ત્યાં 10 કરું તો આવડે. અહીં 20 કરું તો આવડે. અહીં 4 કરું તો આવડે. અહીં 0.2 અહીં ગમે તેટલી અહીં 2 મોલ કાર્બન આપ્યો છે ત્યાં તમને હું રકમ તો અલગ અલગ બનાવી શકું. અહીં લખું 1.35 મોલ કેટલા 1. તો શું થઈ ગયું તો અહીં મોલ કેટલા આપ્યા 1.35 અહીં લખી નાખે 1.35 કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લો 6.022 ગુણ્યા 1.35 જવાબ મળી જશે તમને કંઈ. તો તમારે ગભરાવાનું નથી. ઓકે અહીં કાર્બન આપ્યો તો આ સિવાય ગમે તે આપી છે. દાખલા તરીકે તમને આવું કે તમને કે 8 મોલ ચાંદી મતલબ એજી ચાંદીમાં 8 મોલ એજીમાં એજીના પરમાણુની સંખ્યા શોધો. તો ભાઈ પરમાણુની સંખ્યાનું સૂત્ર શું છે પરમાણુની સંખ્યાનું સૂત્ર શું છે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક છે. મોલ કેટલા આપ્યા રકમમાં 8. એવોગેડ્રો આંકની કિંમત ખબર છે 6.022 ગુણ્યા 10^23. આ બેને ગુણાકાર કરી નાખો કેલ્ક્યુલેટરમાં 6.022 ગુણ્યા 8 ગુણ્યા 10^23 તો તમને શું મળી જશે એજીના પરમાણુ. આપણે જાતે કરી લેજો. ઓકે ગણતરી તો તમે કોઈ પણના પરમાણુની સંખ્યા શોધી શકો. સેમ આવી જ વાત કદાચ અણુ આપી તો અણુ પણ કહી શકો. તમને એમ કે 3 મોલ પાણીમાં H2O ના અણુની સંખ્યા બરાબર ખાલી જગ્યા. અહીં અણુ પીછા તો કાંઈ નહીં આપણે સૂત્ર તો બેનું સેમ જ હતું અણુ અથવા પરમાણુની સંખ્યા. હું લખીશ H2O ના અણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. પહેલા હંમેશા સૂત્ર લખવાનું પછી જ કિંમત મૂકવાની. હવે રકમમાં જોઈ લેવાય કેટલા મોલ આપ્યા છે 3 મોલ પાણી. એવોગેડ્રો આંકની કિંમત શું થાય 6.022 ગુણ્યા 10^23. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી નાખો કેટલા થશે 18.066 ગુણ્યા 10^23. પણ અહીં શું છે H2O ના અણુ આગળ પરમાણુ પરમાણુ લખ્યા ત્યાં રકમમાં અણુ પીછા છે અને H2O તો આમાં અણુ જ છે તો આપણે એના અણુ. હવે 3 છે મેં 3 મોલનો દાખલો પૂછ્યો અને તમને કદાચ રકમમાં 5 મોલ કરીને પૂછે તો આવડે. મોલની જગ્યાએ 5 મૂકી દેવાય. અહીં 50 મોલ પૂછે તો આવડે. તો ગમે તેટલા મોલ આપી દે તમને અણુ અથવા તો પરમાણુની સંખ્યા આવડે. તો તમને મોલ આપી દે તો મોલ ઉપરથી સૂત્ર છે અણુ અથવા પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. તમને જે રકમમાં મોલ આપ્યા હોય એને તમે એવોગેડ્રો આંક વડે ગુણી નાખો. મોલ આપ્યો હોય ને એવોગેડ્રો આંક વડે ગુણી નાખો તમને અણુ અથવા તો પરમાણુની સંખ્યા મળી જાય. ઓકે તો આ એક પ્રકારના દાખલા થઈ ગયા. ઓકે આ એક પ્રકારના દાખલા થઈ ગયા અણુ અથવા તો પરમાણુની સંખ્યા મોલ ઉપરથી. ઓકે પણ આ બિલકુલ પ્રાથમિક દાખલા છે અને આપણે દૂર સુધી લઈ જવાનું બહુ છેડા સુધી અમારે બહુ ડીપમાં ઉતરવાનું છે. આવતા લેક્ચરમાં જે આજ ટોપિક ચાલવાનો છે અને અણુ અથવા તો પરમાણુની સંખ્યા આધારિત દાખલા આપણે ગણવાના છે. ટોપિક પૂરો નથી થતો. ઓકે આવતા લેક્ચરમાં ફરી પાછા અહીંયાથી આગળ વધશું. ત્યાં સુધી આટલી પ્રેક્ટિસ કરજો. ભાઈ આ 2 સૂત્ર ખાસ અગત્યના છે. મોલ બરાબર વજનના છેદમાં અભા અથવા પભા અને સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. અને 1 મોલ બરાબર આટલા ઘટક 1 મોલ બરાબર આટલા ઘટક. આટલા સુધી જોજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બરાબર છે. આભાર.